યુનિટ ફોર વોચ યોર વોચ. વોચ એટલે જોવું, યોર એટલે તમારી, વોચ એટલે કાંડા ઘડિયાળ. એટલે શું કીધું છે? વોચ યોર વોચ, તમારી કાંડા ઘડિયાળ જુઓ. બરાબર. આપણે લાસ્ટ લેક્ચરમાં એક્ટિવિટી 3 સુધી કમ્પ્લીટ કરેલું હતું. આજે આપણે જોશું એક્ટિવિટી 4. બરાબર. ચલો એક્ટિવિટી 4 માં શું કીધું છે? નીચેનો સંવાદ વાંચો અને તે પરથી તમારી ઘડિયાળ બનાવો. બરાબર. શું કીધું છે? નીચેનો સંવાદ વાંચો અને તે પરથી તમારી ઘડિયાળ બનાવો. એટલે આ ડાયલોગ્સ છે એ આપણે સમજીએ, વાંચીએ અને ઉપરથી આપણને જે કીધું છે તે કરીએ. ચાલો શું કીધું છે પહેલા? ખુશી સેઝ. ચલો આ બે મીંડાને શું કહેવાય? સેઝ એટલે કે કહે છે. બરાબર. ખુશી સેઝ એટલે કે ખુશી કહે છે I want to make a clock. ચલો ખુશી શું કહે છે? I want to make a clock. ચલો I એટલે હું, want એટલે ઈચ્છું છું, to make એટલે કે બનાવવું, clock એટલે ઘડિયાળ. બરાબર. શું કીધું છે? ખુશી સેઝ I want to make a clock. ચલો I એટલે હું, want એટલે ઈચ્છું છું, to make એટલે બનાવવું, clock એટલે ઘડિયાળ. ચલો ખુશી શું કહે છે? I want to make a clock કે હું ઘડિયાળ બનાવવા ઈચ્છું છું. બરાબર. ખુશી શું કહે છે? I want to make a clock, હું ઘડિયાળ બનાવવા ઈચ્છું છું. ભારતીબેન says for school project. ચલો હવે ભારતીબેન કોણ છે? તો એ છે ખુશીના મમ્મી. બરાબર. ભારતીબેન કોણ છે? તો એ છે ખુશીના મમ્મી. ચલો ભારતીબેન says એટલે કે ભારતીબેન કહે છે. ચલો ભારતીબેન શું કહે છે? for school project. ચલો for એટલે માટે, સ્કૂલ એટલે શાળા, પ્રોજેક્ટ એટલે પ્રોજેક્ટ. એટલે ભારતીબેન એના મમ્મીને પૂછે છે. ચલો ક્વેશ્ચન માર્ક છે એટલે કે પૂછે છે. શું કહે છે? for school project કે સ્કૂલના પ્રોજેક્ટ માટે તારે ઘડિયાળ બનાવવી છે. બરાબર. સ્કૂલ માટે તારે ઘડિયાળ બનાવવી છે એવું એના મમ્મી એને પૂછે છે. ખુશી says yes mom, what are the things we need. બરાબર. ચલો હવે ખુશી શું કહે છે? ખુશી કહે છે યસ મોમ એટલે કે હા મમ્મી, what એટલે શું, are the things એટલે કે વસ્તુઓ, we એટલે આપણને, need એટલે જરૂર. ચલો ખુશી શું કહે છે? ખુશી says યસ મોમ, what are the things we need. ચલો ખુશી એના મમ્મીને પૂછે છે હા મમ્મી, મારે સ્કૂલના પ્રોજેક્ટ માટે ઘડિયાળ બનાવવાની છે. બરાબર. ખુશી શું કહે છે કે હા મમ્મી, મારે સ્કૂલના પ્રોજેક્ટ માટે ઘડિયાળ બનાવવાની છે. what are the things. ચલો એમાં કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે? we need એટલે જરૂર. બરાબર. we એટલે આપણને. ચલો what એટલે શું, are the things એટલે વસ્તુઓની, we એટલે આપણને, need એટલે જરૂર પડે. એટલે ખુશી શું કહે છે? હા મમ્મી, મારે સ્કૂલના પ્રોજેક્ટ માટે ઘડિયાળ બનાવવાની છે, પણ તેના માટે આપણને કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે? ખુશી શું કહે છે? હા મમ્મી, મારે સ્કૂલના પ્રોજેક્ટ માટે ઘડિયાળ બનાવવાની છે, તેના માટે આપણે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે એવું છે તે ખુશી પૂછે છે. બરાબર છે. ચલો ત્યાર પછી ભારતીબેન says we need a card sheet. ચલો ભારતીબેન એને જવાબ આપે છે we એટલે આપણને, need એટલે જરૂર પડશે, કાર્ડ શીટ એટલે પુઠ્ઠું. બરાબર. કાર્ડ શીટ એટલે શું થશે? પુઠ્ઠું, જાડું પુઠ્ઠું હોય ને. એટલે ભારતીબેન એમ કહે છે we need a card sheet, આપણે પુઠ્ઠાની જરૂર પડશે, and scissors. ચલો scissors એટલે કાતર, અને આપણને કાતરની જરૂર પડશે. we can use the cover of an old notebook. ચલો we એટલે આપણે, can એટલે શક્ય, use એટલે ઉપયોગ, તો cover એટલે પુઠ્ઠું. cover એટલે પણ શું થશે? પુઠ્ઠું. of old notebook કે આપણે જૂની નોટબુકના પુઠ્ઠાનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર. એટલે એના મમ્મી શું કહે છે? એના મમ્મીને જવાબ આપે છે we need a card sheet, આપણે મોટા પુઠ્ઠાની જરૂર પડે, and scissors કાતરની જરૂર પડે, we can use the cover of an old notebook, તેમ છતાં આપણે જૂની નોટબુકના કવરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર.
શું કીધું છે આપણે જૂની નોટબુકના કવરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ એવું જરૂરી નથી જો તમારી પાસે પૂઠું હોય મોટું પૂઠું તો પણ ચાલે કાતર પણ ચાલે અને જો એ ન હોય તો તમારી જૂની નોટબુક જે પડી હોય એના પૂઠાનો પણ તમે ઉપયોગ કરી શકો છો એવું પણ બોલે છે ચલો સમજાવો ખુશી says here are the notebook covers ચલો here એટલે અહીં R એટલે છે તો નોટબુક કવર્સ એટલે કે બુકના નોટબુકના પુઠાઓ ચલો ખુશી શું કહે છે here are the notebook covers અહીં મારી પાસે નોટબુકના પુઠા પડેલા છે બરાબર આ તે બેન શું કહે સોરી ખુશી શું કહે છે here are the notebook covers મારી પાસે નોટબુકના પુઠા પડેલા છે and the scissors અને કાતર પણ છે બરાબર I like a square face diploma ચલો I એટલે મને like એટલે ગમે છે square એટલે ચોરસ face એટલે મોટા પાડી ક્લોક એટલે ઘડિયાળ તમે જો ઘડિયાળના બે શેપ રાઉન્ડ હોય ચોરસ હોય રેક્ટેંગલ હોય જુદા જુદા પ્રકારની ઘડિયાળ બરાબર હવે તો ત્રિકોણ પણ આવે છે એટલે શું કીધું I like a square face diploma મને કેવી ઘડિયાળ ગમે છે ચોરસ મોટા પાડી ઘડિયાળ ગમે છે એવું કોણ બોલે છે ખુશી બોલે છે I like square face diploma મને ચોરસ મોટા પાડી ઘડિયાળ ગમે છે ભારતીબેન says fine એટલે ભારતીબેન શું કહે છે સરસ then cut the card in the square shape ચલો then એટલે ત્યારબાદ cut એટલે કાપવું the card એટલે પૂઠું in the square shape ત્યાર તો તને સરસ તને જો સ્ક્વેર શેપ વાળી ગમતી હોય તો તું શું કર તું પૂઠાને ચોરસના શેપમાં બરાબર સ્ક્વેર શેપ એટલે આકાર પૂઠાને ચોરસ આકારમાં કાપ શું કહે છે કે તું પૂઠાને ચોરસ આકારમાં કાપ યુઝ અ સ્કેલ વિધર ચલો સ્કેલ એટલે શું થશે માપપટ્ટી ફૂટ આપણે ફૂટ બોલીએ ફૂટ પટ્ટી અથવા તો માપપટ્ટી યુઝ એટલે ઉપયોગ કર સ્કેલ એટલે માપપટ્ટીનો ડિયર એટલે વાલી એના મમ્મી શું કહે છે તું સ્કેલનો ઉપયોગ કરજે એમને તું કાપતી નહીં ખરાબું છે ખુશી says okay mom એટલે ખુશી શું કહે છે સારું મમ્મી 15 સેન્ટીમીટર્સ for each side ચલો 15 સેન્ટીમીટર્સ એટલે કે 15 સેન્ટીમીટર 15 સેમી for એટલે થી each એટલે દરેક સાઈડ એટલે સાઈડ કે દરેક સાઈડ થી એટલે કે ચારેય સાઈડ થી 15 સેન્ટીમીટર કાપીશ બરાબર ખુશી શું કહે છે તો ચારેય સાઈડ થી 15 સેન્ટીમીટર કાપીશ બરાબર ચલો આટલું જોઈ ગયું પહેલા આટલું રિવાઇઝ કરો છો ત્યાર પછી જોઈ ગયો ખુશી says I want to make a clock ખુશી શું કહે છે મારે ઘડિયાળ બનાવવી છે ભારતીબેન says for school project કે સ્કૂલના પ્રોજેક્ટ માટે બનાવવી છે ખુશી says yes mom what are the things we need એટલે ખુશી શું કહે છે હા મમ્મી કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે બરાબર શેના માટે તો કે ઘડિયાળ બનાવવા ભારતીબેન says we need a pencil and scissors આપણે પૂઠું અને કાતરની જરૂર પડશે we can use the cover of an old notebook આપણે જૂની નોટબુકના પૂઠાનો પણ ઉપયોગ કરી શકીએ છીએ બરાબર આપણે જૂની નોટબુકના પૂઠાનો પણ ઉપયોગ કરી શકીએ છીએ ખુશી says here are the notebook covers અહીં મારી પાસે નોટબુકના પૂઠા પડેલા છે and the scissors અને કાતર પણ છે I like a square face clock મને ચોરસ મોટાવાળી ઘડિયાળ ગમે છે શું કહે છે I like a square face clock મને ચોરસ મોટાવાળી ઘડિયાળ ગમે છે ભારતીબેન says fine સરસ then cut the card in the square shape તો ત્યાર પછી તું એક કામ કર તું આ જે પૂઠું છે તેને ચોરસ આકારમાં કટ કર એટલે કે કાપ યુઝ અ સ્કેલ અને સાથે સાથે તું માપપટ્ટીનો ઉપયોગ કરજો ખુશી says okay mom એટલે okay મમ્મી 15 સેન્ટીમીટર for each side કે દરેક સાઈડ થી 15 સેન્ટીમીટર જેટલું કાપવાનું છે શું કીધું છે 15 સેન્ટીમીટર for each side એટલે કે દરેક સાઈડ થી 15 સેન્ટીમીટર જેટલું કાપવાનું છે ઓકે ચલો પહેલા આટલું જોયું ત્યાર પછી આપણે જોઈએ ચલો તો આપણે યુનિટ 4 માં એક્ટિવિટી 4 માં આપણે સ્ટોરી જોઈ ખુશી અને તેના મમ્મી વચ્ચે જે ડાયલોગ્સ છે તે આપણે જોયું બરાબર લાસ્ટમાં ખુશી એવું કહે છે કે દરેક સાઈડથી 15 સેન્ટીમીટર છે એ કટ કરવા
સુધી આપણે જોયું. ચલો ત્યાર પછી શું આવે છે ચલો જોઈએ. ભારતીબેન says that's fine. ચલો ભારતીબેન શું કહે છે? that's એટલે કે fine એટલે બરાબર છે. બરાબર શું કીધું? that's fine એટલે કે તે બરાબર છે. now એટલે કે હવે decide. ચલો decide એટલે નક્કી કરવું. decide the center of the square. ચલો center એટલે કેન્દ્ર of the square એટલે ચોરસ. ચલો ભારતીબેન શું કહે છે? that's fine એટલે કે તે બરાબર છે. now decide the center of the square. ચલો નામ એટલે હવે decide એટલે નક્કી કરવું. the center of square એટલે ચોરસનું કેન્દ્ર. and mark it. ચલો mark એટલે નિશાની કરવી. with a pencil. બરાબર શું કીધું? mark it એટલે જો સેન્ટર નક્કી થઈ જાય પછી એમાં નિશાની કરવાની છે. શેની નિશાની કરવાની છે? with a pencil. પેન્સિલ. બરાબર પેન્સિલ થી તેમાં નિશાની કરવાની છે. સમજાણ બધાને? ચલો શું કીધું? ભારતીબેન says that's fine તે બરાબર છે. now decide the center of the square. હવે તું ચોરસનું કેન્દ્ર નક્કી કર. શું કીધું છે? now decide the center of the square. હવે તું ચોરસનું કેન્દ્ર નક્કી કર. and mark it અને તેનાથી નિશાની કર. કેનાથી? તો કે with a pencil. પેન્સિલ વડે તેમાં નિશાની કર. બરાબર શું કીધું છે? mark it with a pencil એટલે પેન્સિલ વડે તેમાં નિશાની કર. ઓકે સમજાવવા આટલું? વેરી ગુડ. ચલો ત્યાર પછી ખુશી says but what about the hands. ચલો ખુશી શું કહે છે? but what about the hands. ચલો ખુશી એમ કહે છે. ચલો but એટલે પણ, what એટલે શું, about એટલે વિશે. ચલો hands એટલે કાંટા. ઘડિયાળમાં જે કાંટા હોય ને એને શું કહેવાય? hands. ખુશી શું કહે છે? but what about the hands. પણ કાંટા વિશે આપણે શું કરશું? કાંટાનું શું કરશું આપણે? ઘડિયાળમાં કાંટાની પણ જરૂર પડે ને, ઘણી ઘડિયાળ ચાલે. બરાબર એટલે શું કીધું? but what about the hands. પણ આપણે ઘડિયાળના જે કાંટા હોય, ત્રણ કાંટા, મિનિટ કાંટો, સેકન્ડ કાંટો અને કલાક કાંટો, એનું આપણે શું કરશું? એને અંગ્રેજીમાં શું કહેવાય? hands. બરાબર ને? ઘડિયાળ માટે hands બોલે એટલે હાથ નહીં થાય, શું થશે? કાંટાઓ. એટલે શું કીધું છે? but what about the hands. આપણે કાંટાઓનું શું કરશું? ભારતીબેન says. ચલો ભારતીબેન કહે છે. બરાબર ચલો ભારતીબેન એને શું કહે છે એ જોઈએ. ભારતીબેન says use the waste here. ચલો use એટલે ઉપયોગ કરો. the waste એટલે નકામી વસ્તુ, dear એટલે વાહન. બરાબર waste એટલે શું થશે? નકામી વસ્તુ. શું કહે છે? use the waste here કે વાહની તો નકામી વસ્તુઓનો ઉપયોગ કરો. હાલો નકામી વસ્તુ એટલે શું? હવે તમે લોકો જ્યારે ક્રાફ્ટની વસ્તુ બનાવો એમાં જે કટિંગ કરો એ લોકોએ જે પૂઠા કાપ્યા હોય એટલે એનો વેસ્ટ તો નીકળવો જોઈએ. નકામી જે કાપી હોય વસ્તુ તો નીકળી જોઈએ. એટલે શું કીધું? યુઝ ધ વેસ્ટ હિયર એટલે કે આપણે કાંટા બનાવવા માટે શું કરશું? વેસ્ટનો ઉપયોગ કરશું. બરાબર આપણે જે કાંટાથી જે પૂઠા કાપ્યા એમાં જે નકામા પૂઠા વધેલા છે એનો આપણે શું કરશું? કાંટા માટે ઉપયોગ કરશું. કટ ધેમ વિથ વન સાઈડ. ચલો કટ એટલે કાપ, ધેમ એટલે કેમને, વિથ વન સાઈડ એટલે એક બાજુથી. બરાબર હવે જે વેસ્ટ છે તેને એક બાજુથી કાપી લેવાના. બરાબર શું કીધું છે? જે વેસ્ટ છે તેને એક બાજુથી કાપી લેવાના છે. એરો કેવી રીતે કાપવાના છે? એક સાઈડ એરો આવે. બરાબર એરો એટલે આ રીતે જે આપણે આમ તીર કરી અને એરો. બરાબર એટલે વેસ્ટને આપણે કેવી રીતે કાપવાના છે? એક સાઈડથી તીર કપાય. બરાબર એક તીર કપાય એવી રીતે કાપવાના છે. ડોન્ટ ફોરગેટ. ચલો ડોન્ટ એટલે નહીં, ફોરગેટ એટલે ભૂલતી. બરાબર શું કીધું છે? ડોન્ટ ફોરગેટ એટલે કે ભૂલતી નહીં. we need three hands. ચલો we એટલે આપણે, need એટલે જરૂર છે, three hands એટલે કે ત્રણ કાંટાની જરૂર છે. ચલો ભારતીબેન શું કહે છે? તો જોજે ભૂલાઈ ગયું. આપણે ત્રણ કાંટાની જરૂર છે. કે તું એરો છે એક જ નો કાપતી એટલે આપણે વેસ્ટ છે એમાંથી ત્રણ એરો કાપવાના છે. બરાબર એટલે શું કીધું છે? ભારતીબેન says use the waste here.
કે ભાઈ નકામી વસ્તુઓનો ઉપયોગ કરીએ. કટ ધેમ વિથ વન સાઇડ. હવે વેસ્ટને કેવી રીતે કાપવાના છે? કેવી રીતે કાપવાના છે? તો એક સાઈડ એરો એટલે એક સાઈડ તીર આવે એવી રીતે. ડોન્ટ ફોરગેટ, એ ન ભૂલાય, we need 3 ends. આપણે 3 કાંટાની જરૂર છે. ખુશી સેક્સ ઓ યસ મમ્મા. ચલો ખુશી શું કહે છે? ઓ યસ એટલે કે અરે હા. મમ્મા એટલે મમ્મી. અમુક લોકો મમ્મીને મમ્મા કહે. એટલે ખુશી શું કહે છે? ઓ યસ મમ્મા એટલે અરે હા મમ્મી. આઈ નો એટલે કે મને ખબર છે. નો એટલે શું થાય? ખબર છે. શું કીધું? આઈ નો એટલે કે મને ખબર છે. અ મિનિંગ હેન્ડ એન્ડ અવર હેન્ડ એન્ડ અ સેકન્ડ હેન્ડ. મને ખબર છે મમ્મી કે 3 કાંટા હોય. એક મિનિટ હેન્ડ એટલે કે મિનિટ કાંટો, અવર હેન્ડ એટલે કે કલાક કાંટો. ચલો અવર એટલે શું થાય? કલાક. અવર હેન્ડ એટલે કે કલાક કાંટો એન્ડ અ સેકન્ડ હેન્ડ એટલે કે સેકન્ડ કાંટો. બરાબર? એટલે ખુશી શું કહે છે? ખુશી સેઝ ઓ યસ મમ્મા કે અરે હા મમ્મી, આઈ નો મને ખબર છે. મિનિટ હેન્ડ એટલે કે મિનિટ કાંટો, અવર હેન્ડ એટલે કે કલાક કાંટો, સેકન્ડ હેન્ડ એટલે કે સેકન્ડ કાંટો. આ 3 કાંટાઓની જરૂર પડે છે એની મને સારી રીતે ખબર છે. બરાબર? ચાલો. ભારતીબેન સેઝ ધેટ ઇઝ કરેક્ટ. ચલો ભારતીબેન શું કહે છે? ધેટ એટલે કે ઇઝ એટલે છે, કરેક્ટ એટલે સાચું. ચલો ભારતીબેન એને કહે છે ધેટ ઇઝ કરેક્ટ એટલે કે તે સાચું છે. તને ખબર છે એ સાચું બોલસ તું. એ ઘડિયાળમાં 3 કાંટા હોય. એક મિનિટ કાંટો, એક સેકન્ડ કાંટો અને એક કલાક. બરાબર? ખુશી સેઝ હેન્ડ્સ આર રેડી. ચલો હેન્ડ્સ એટલે કાંટાઓ, આર એટલે છે રેડી એટલે તૈયાર. શું કીધું? હેન્ડ્સ આર રેડી એટલે કે કાંટાઓ તૈયાર છે. ચલો ખુશી શું કહે છે? હેન્ડ્સ આર રેડી એટલે કે કાંટાઓ તૈયાર છે. નાઉ ટાઈમ ટુ માર્ક ધ ટાઈમ. ચલો નાઉ એટલે હવે, ટાઈમ એટલે સમય છે, ટુ માર્ક એટલે નોંધવું. માર્ક એટલે શું થાય? નોંધવું. તો ટાઈમ, તો હવે કેનો સમય છે? ટાઈમ નોંધવાનો સમય છે. આપણે ઘડિયાળમાં કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એવી રીતે આપણે સમય બનાવીએ. એટલે હવે શું કહે છે? નાઉ ટાઈમ ટુ માર્ક ધ ટાઈમ. તો હવે કેનો સમય છે? ઘડિયાળમાં સમય નોંધવાનો. ઘડિયાળમાં 1 થી 12 આંકડા નોંધવાનો સમય છે. એવું કોણ બોલે છે? ખુશી. ઓકે? ચલો એક વખત આટલું રિવાઇઝ કરાવું છું, ત્યાર પછી તમે જોઈ લેજો. ચલો શું કીધું છે? ભારતીબેન સેઝ ધેટ્સ ફાઇન. બરાબર? કે તે બરાબર છે. નાઉ ડિસાઇડ ધ સેન્ટર ઓફ ધ સ્ક્વેર. હવે તું ચોરસનું કેન્દ્ર નક્કી કર એન્ડ માર્ક ઇટ વિથ અ પેન્સિલ. અને તે ચોરસનું કેન્દ્ર જે નક્કી કર એને તું પેન્સિલ વડે તેની નિશાની કરજે. બરાબર? એ ચોરસનું જે કેન્દ્ર આવે એને પેન્સિલ વડે નિશાની કરજે. ખુશી સેઝ બટ વોટ અબાઉટ ધ હેન્ડ્સ. ચલો ખુશી શું કહે છે? પણ કાંટાનું શું કરશું? બરાબર? ખુશી શું કહે છે? બટ વોટ અબાઉટ ધ હેન્ડ્સ. પણ કે આપણે કાંટાનું શું કરશું? એમાં કાંટાની પણ જરૂર પડશે. ભારતીબેન સેઝ યુઝ ધ વેસ્ટ હિયર. નકામી વસ્તુઓનો ઉપયોગ કરવાની. કટ ધેમ વિથ વન સાઇડ એરો. હવે તેને કેવી રીતે કાપશે? એક સાઈડ એરો આવે, એક સાઈડ તીર આવે, એ રીતે તે વેસ્ટને કાપવાના છે. ડોન્ટ ફોરગેટ, જોજે એ ન ભૂલતી, we need 3 hands. આપણે 3 હાથની એટલે કે 3 કાંટાની જરૂર છે. ખુશી સેઝ ઓ યસ મમ્મા કે અરે હા મમ્મી, આઈ નો મને ખબર છે. મિનિટ હેન્ડ એટલે કે મિનિટ કાંટો, અવર હેન્ડ એટલે કે કલાક કાંટો, સેકન્ડ હેન્ડ એટલે કે સેકન્ડ કાંટો. ભારતીબેન સેઝ ધેટ ઇઝ કરેક્ટ કે તે બરાબર છે, તે સાચું છે કે ભાઈ એમાં 3 કાંટાની જરૂર પડે. કયા કયા 3 કાંટા? એ તું બરાબર. બરાબર? ખુશી સેઝ હેન્ડ્સ આર રેડી કે કાંટાઓ તૈયાર છે. ખુશી શું કહે છે? હેન્ડ્સ આર રેડી કાંટાઓ તૈયાર છે. નાઉ ટાઈમ ટુ માર્ક ધ ટાઈમ. હવે સમય નોંધવાનો સમય છે. જો બે વખત ટાઈમ આવ્યો છે, બેનો મીનિંગ સમય જ થશે. અહીંયા નાવ એટલે હવે, ટાઈમ એટલે સમય છે, તો માર્ક એટલે નોંધવાનો, તો ટાઈમ એટલે સમય. કે હવે સમય નોંધવાનો સમય આવ્યો છે. એવું કોણ બોલે છે? ખુશી બોલે છે. ચલો આટલું જોઈ લો, ત્યાર પછી આપણે આગળ જોઈએ.
વોચ યોર વોચ એટલે કે તમારી ઘડિયાળ જુઓ. એનું આપણે એક્ટિવિટી 4 છે. નીચેનો સંવાદ વાંચો અને તે પરથી તમારી ઘડિયાળ બનાવો. બરાબર, આપણે જોયું કે સંવાદ છે ભારતીબેન અને ખુશી એટલે કે મમ્મી અને દીકરી વચ્ચે સંવાદ થાય છે. એમાં ખુશી એના મમ્મીને કહે છે કે મમ્મી મારે ઘડિયાળ બનાવવી છે. એટલે એના મમ્મી કહે છે સ્કૂલનો પ્રોજેક્ટ છે. એટલે ખુશી એમ કહે છે હા મારે સ્કૂલના પ્રોજેક્ટમાં ઘડિયાળ બનાવવાની આવી છે તો તમે મારી મદદ કરો. એટલે ભારતીબેન એને મદદ કરે છે. એટલે ખુશી કહે છે કે આપણે ઘડિયાળ બનાવવા શેની જરૂર પડે? એટલે ભારતીબેન કહે છે પૂઠાની જરૂર પડે, કાતરની જરૂર પડે. જો તારી પાસે જૂની નોટબુકના પૂઠા પડ્યા હોય તો એનાથી પણ આપણે ઘડિયાળ બની શકે. એટલે ખુશી શું કહે છે કે મારી પાસે નોટબુકના પૂઠા છે, કાતર છે, બરાબર, તો આપણે બનાવી શકીએ. એટલે પછી લોકો ઘડિયાળ બનાવવાનું શરૂ કરે છે. પછી એમાંથી કાંટા બનાવે છે. બરાબર, ત્યાં સુધી આપણે જોયું. ક્લિયર? આઈ બધાને ઓકે. ચાલો તો હવે આપણે જોઈએ ભારતીબેન સેઝ. ચલો ભારતીબેન શું કહે છે? યસ કે હા. ફર્સ્ટ માર્ક ધ પોઈન્ટ્સ ફોર 3 6 9 and 12. હવે એને છેલ્લે આપણે જોયું કે છેલ્લે શું કહે છે કે ખુશી શું કહે છે કે ચલો હવે આપણે ઘડિયાળ તો તૈયાર છે, કાંટા પણ તૈયાર છે, તો હવે આપણે શું કરવાનું છે? હવે આપણે ઘડિયાળમાં સમય નોંધવાનો સમય છે એવું આપણે જોયું. એટલે ભારતીબેન શું કહે છે? હા કે યસ એટલે કે હા. ફર્સ્ટ માર્ક, ચલો ફર્સ્ટ એટલે સૌથી પહેલા, માર્ક એટલે નિશાન પર, ધ પોઈન્ટ્સ ફોર કયા કેના પોઈન્ટ્સના નિશાન કરવાના છે? 3 6 9 and 12. હવે ઘડિયાળમાં 3 6 9 અને 12 જોઈએ તો દેખાશે 3 6 9 અને 12. એટલે શું કીધું કે સૌથી પહેલા ઘડિયાળમાં સમય નોંધવા માટે શું કરવાનું છે? 3 6 9 અને 12 છે તેના નિશાન કરવાના છે, તેને નોંધવાના છે ઘડિયાળમાં. ગુડ એટલે કે સરસ. નાઉ એટલે કે હવે માર્ક ધ પોઈન્ટ્સ ફોર ધ રેસ્ટ ઓફ નંબર. ચલો માર્ક એટલે નિશાન કરવું, ધ પોઈન્ટ એટલે નોંધવા, ફોર ધ રેસ્ટ એટલે કે બાકીના, નંબર્સ એટલે આંકડા. સૌથી પહેલા ઘડિયાળમાં શેની નોંધ કરવાની છે? 3 6 9 અને 12. ત્યાર પછી બાકીના જે આંકડા છે એટલે કે 1 2 4 5 7 8 10 11 એની નોંધ કરવાની છે. એટલે એની નિશાનીમાં ઘડિયાળમાં કરવાની છે. સમજાવો? એટલે ભારતીબેને શું કીધું? હા, ફર્સ્ટ માર્ક ધ પોઈન્ટ્સ ફોર 3 6 9 and 12. કે સૌથી પહેલા કેની નિશાની કર? 3 6 9 અને 12. પછી શું કહે છે? સર હવે આપણે બાકીના જે નંબર છે તેની નિશાની. ઓકે, ચાલો આનું સમજાવો. ખુશી સેઝ what can I do to keep the hands moving. ચલો what એટલે શું? can એટલે શું? I do એટલે હું કરી શકું. to keep એટલે કે રાખવા માટે, the hands એટલે કે કાંટા, moving એટલે ચાલતા. હવે કાંટા બની ગયા પણ ઘડિયાળમાં એને ચાલે. જો અત્યારે કેમ મારી ઘડિયાળમાં કાંટા ચાલે છે? તે 10 વાગ્યા છે તો ચાલશે. તેવી રીતે ઘડિયાળમાં ખાલી કાંટા લગાવે પણ એ ચાલતા ન હોય તો બંધ ઘડિયાળનું શું કામ? એટલે જો ખુશી શું કહે છે? what can I do? હું શું કરી શકું? to keep the hands moving કે જે ઘડિયાળના કાંટા છે એને ચાલતા રાખવા માટે હું શું કરી શકું? સમજાણ બધાને શું કીધું? ખુશી છે what can I do to keep the hands moving કે કાંટાઓને ચાલતા રાખવા માટે હું શું કરી શકું? બરાબર, ખુશી શું કહે છે? what can I do to keep the hands moving કે કાંટાઓને ચાલતા રાખવા માટે હું શું કરી શકું? ભારતીબેન says that is a good question, you guess first. ચલો એટલે ભારતીબેન શું કહે છે? that એટલે તે, is એટલે છે, good એટલે સારું, question એટલે પ્રશ્ન, you guess ચલો guess એટલે વિચાર, first એટલે પહેલું. એટલે ભારતીબેન શું કહે છે? that is a good question, તે એક સારો પ્રશ્ન છે. you guess first કે તું પહેલા વિચાર, પછી હું તને કહીશ કે કાંટાને ચાલતા રાખવા માટે આપણે શું કરી શકીએ. બરાબર, એટલે ભારતીબેન શું કહે છે? that is a good question કે તે એક સારો પ્રશ્ન છે. you guess first કે તું સૌથી પહેલા વિચાર. ખુશી says કે હા, a pin. બરાબર, સેફ્ટી પિન નો પિન એટલે તાજવી. પિન એટલે શું થશે? તાજવી. ફોન, ફોન એટલે દોરો. what else એટલે એના મમ્મીએ કીધું
કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે એના માટેનો મગજ ટુ પેલા હતા એટલે ખુશી શું કે છે હા કે એક તો પીન એટલે કે કાચડીની જરૂર પડશે થોડ એટલે કે દોરાની જરૂર પડશે what else ચલો what else એટલે બીજું શું જોશે what else એટલે શું થશે બીજું શું એટલે શું કીધું ખુશી છે કે હા એક તો પીન કાચડીની જરૂર પડશે પછી થોડ દોરાની જરૂર પડશે what else બીજી વસ્તુ શું જોશું Parthiben says a screw also ચલો Parthiben શું કહે છે સ્ક્રૂ ઓલો જે હોય ને તમને જોયો હશે સાથે સાથે સ્ક્રૂ પણ જોશે કેમ કાંટાને ફિટ કરવા પડે ને ઘડિયાળ સાથે એટલે કાંટાને ઘડિયાળ સાથે કાચડીની જરૂર પડે દોરાની જરૂર પડે સાથે સાથે સ્ક્રૂની પણ જરૂર પડશે શું કીધું છે સાથે સાથે સ્ક્રૂની પણ જરૂર પડે આટલું ક્લિયર ખુશી says yes a screw કે હા સ્ક્રૂની પણ જરૂર પડે ઓ વાહ કે અરે વાહ ચલો ઓ વાહ એટલે શું થશે અરે વાહ માય ક્લોક ઇઝ રેડી મારી ઘડિયાળ છે તે તૈયાર છે બરાબર ચલો માય ક્લોક એટલે મારી ઘડિયાળ ઇઝ એટલે છે રેડી એટલે તૈયાર બરાબર ચલો શું કીધું ખુશીએ યસ અ સ્ક્રૂ કે હા સ્ક્રૂની પણ જરૂર પડશે ઓહ વાહ માય ક્લોક ઇઝ રેડી કે અરે હા મારી ઘડિયાળ તૈયાર છે ઓકે ચલો તો હવે આપણે થોડી કશું બાકી છે એ આપણે હમણાં પછી જોઈએ એટલે આટલું છે એ રિવાઇઝ કરો છો ચલો યાદ યાદ Parthiben says yes first mark the points for 3 6 9 and 12 ચલો Parthiben શું કહે છે હા સૌથી પહેલા તો નિશાન કે ઘડિયાળમાં જે સમય માટે જે આંકડાની જરૂર પડશે એમાં સૌથી પહેલા 3 6 9 અને 12 એવી નિશાની છે એ ઘડિયાળમાં એના પોઈન્ટની નિશાની પર ત્યાર પછી ગુડ કે સરસ નાઉ માર્ક ધ પોઈન્ટ્સ ફોર ધ રેસ્ટ ઓફ ધ નંબર અને ત્યાર પછી હવે 3 6 9 12 ની નોંધ થઈ જાય ત્યાર પછી બાકીના આંકડા છે એની નોંધ તું ઘડિયાળમાં ખુશી સેઝ what can I do to keep the heads moving ચલો હવે આંકડાની નોંધ તો ઘડિયાળમાં થઈ ગઈ બરાબર કાંટા પણ બની ગયા હવે ઘડિયાળમાં કાંટા છે તે ચાલતા રહે તેના માટે મારે શું કરવું જોઈએ ખુશી શું કહે છે what can I do to keep the heads moving કે ઘડિયાળના કાંટા ચાલતા રહે તેના માટે મારે શું કરવું જોઈએ Parthiben says that is a good question ચલો Parthiben શું કહે છે કે આ તારો સારો પ્રશ્ન છે બરાબર Parthiben શું કહે છે કે આ તારો સારો પ્રશ્ન છે યુ ગેસ ફર્સ્ટ કે સૌથી પહેલા તું વિચાર કે આપણે ઘડિયાળના કાંટા ચાલુ રાખવા માટે આપણે શું કરવું પડશે બરાબર ખુશી સેઝ પિન થોન what else કે હા મને ખબર છે એમાં એક તો ટાચણીની જરૂર પડશે થોન એટલે કે દોરાની જરૂર પડશે what else અને બીજી કઈ વસ્તુની જરૂર પડશે Parthiben says a screw also કે સ્ક્રૂની પણ આમાં જરૂર પડશે ખુશી સેઝ yes a screw કે હા સ્ક્રૂ પણ આમાં જોઈશે ઓ વાહ માય ક્લોક ઇઝ રેડી એટલે ખુશી શું કહે છે અરે વાહ મારી ઘડિયાળ તો તૈયાર થઈ ગઈ છે બરાબર એટલે ખુશી શું કહે છે ઓ વાહ માય ક્લોક ઇઝ રેડી કે અરે વાહ મારી ઘડિયાળ તૈયાર થઈ ગઈ છે ચલો સૌથી પહેલા તમે આટલું જોઈ લીધું બરાબર છે ત્યાર પછી આપણે બાકીનું છે તે જોઈએ ચલો જોઈ લો અને ખાસ મેં જે ગુજરાતી લખ્યું છે તમે લખજો બરાબર ચલો તો આપણે લાસ્ટમાં જોયું બરાબર કે Parthiben અને ખુશી છે બંને ઘડિયાળ તૈયાર કરે છે કાંટા બનાવે છે પછી ઘડિયાળમાં સમય નોંધે છે અને કાંટાને ચાલતા રાખવા માટેનો પણ આઈડિયા વિચારે છે એમાં ટાંચની જરૂર પડે દોરાની જરૂર પડે સ્ક્રૂની જરૂર પડે આવી રીતે તેની ઘડિયાળ તૈયાર થાય છે આપણે છેલ્લે એટલું જોયું ચલો હવે આ બાકીનું આટલું છે એ જોઈએ એટલે આપણી એક્ટિવિટી 4 અહીંયા પૂરી થશે બરાબર આટલી વસ્તુ જોઈ લેશું એટલે અહીંયા આપણી એક્ટિવિટી 4 કમ્પ્લીટ બરાબર છે ઓકે ડન ચલો શું કીધું છે Parthiben says well done બરાબર ચલો well done એટલે કે ખૂબ જ સરસ ડિયર હવે એની ઘડિયાળ પૂરી થઈ એટલે શું કહે છે well done ડિયર ખૂબ જ સરસ વાલી નાઉ હવે you can decorate ચલો you
નાઉ એટલે કે હવે યુ કેન ડેકોરેટ તું તેને શણગારી શકસ એઝ યુ વિશ જેવી તારી ઈચ્છા પડે તેવી રીતે તું એને શણગારી શકસ તું ઘડિયાળમાં સ્ટોન લગાવી શકસ લેસ લગાવી શકસ બધી રીતે તું છે એ તારી ઘડિયાળને ગમે તને બધા જરૂર પડે એવી રીતે તું શણગારી શકસ એવી રીતે ભારતીબેન એટલે કે એના મમ્મી છે એ કોને ખુશીને સજેસ્ટ કરે છે બરાબર ચલો એ રિપીટ ભારતીબેન સેઝ વેલ ડન એટલે ભારતીબેન શું કહે છે ખૂબ જ સરસ ડિયર એટલે કે બહાલી નાઉ એટલે કે હવે યુ કેન ડેકોરેટ એટલે કે તું શણગારી શકશ એઝ યુ વિશ એટલે કે જેવી તારી ઈચ્છા પડે તેવી રીતે ઓકે ચલો ખુશી સેઝ ચલો હવે ખુશી શું કહે છે યા એટલે કે હા બરાબર ચલો યા ને શું કહે તમે સાંભળો છો ઘણા યા બોલતા હોય પણ યાનો મીનિંગ શું થાય હા મમ્મા એટલે કે મમ્મી હિયર ઇઝ અ પોએમ ચલો હિયર એટલે અહીં ઇઝ એટલે છે અ પોએમ એટલે કે કવિતા શું કીધું હિયર ઇઝ અ પોએમ અહીં એક કવિતા છે આઈ લર્ન ચલો આઈ એટલે હું લર્ન એટલે શીખવું ચલો લર્ન ની શું છે ભૂતકાળ છે L E A R N T આઈ લર્ન એટલે કે હું શીખી છું એટ સ્કૂલ એટલે કે મારી સ્કૂલે એટલે જો ખુશી શું કહે છે યા મમ્મા કે હા મમ્મી હિયર ઇઝ અ પોએમ અહીં એક કવિતા છે આઈ લર્ન એટ સ્કૂલ જે હું મારી સ્કૂલેથી શીખું છું એટલે કે મને મારી સ્કૂલે મારા શિક્ષકે મારા સર અથવા મારા મેડમે મને શીખવાડ્યું છે એવું ખુશીના મમ્મીને કહે છે જો હવે ઘડિયાળ તૈયાર કરી એટલે એને ઘડિયાળ ઉપરથી એને પોએમ છે એ સ્કૂલમાં શીખવાડેલી છે જો આ પોએમ છે બરાબર જો હવે તમને શું કીધું છે લિસન એન્ડ સિંગ વિથ મી એટલે એના મમ્મીને કહે છે લિસન એટલે સાંભળવું સાંભળવું એન્ડ એટલે અને સિંગ એટલે ગાવું તો આપણને ખ્યાલ છે વિથ મી એટલે કે મારી સાથે બરાબર હવે એના મમ્મીને શું કહે છે લિસન એન્ડ સિંગ વિથ મી કે મને જે મારી સ્કૂલેથી પોએમ શીખવાડેલી છે તે પોએમ તું સાંભળ અને મારી સાથે ગા એવી રીતે તેના મમ્મીને વાત કરે છે ચલો આટલું ક્લિયર પહેલા બધાને ઓકે ચલો હવે આપણે આ પોએમ જોઈએ એટલે આપણી એક્ટિવિટી 4 છે તે કમ્પ્લીટ ચલો પોએમમાં શું કીધું છે ધ ન્યુ કાર્ડ ક્લોક ચલો ધ ન્યુ એટલે કે નવી કાર્ડ હમણાં મેં તમને કીધું કાર્ડ એટલે શું થશે પુઠાવાળી ક્લોક એટલે ઘડિયાળ ચલો કાર્ડ ક્લોક નો મીનિંગ શું થશે પુઠાવાળી ઘડિયાળ હવે જો એને સ્કૂલમાંથી એવી રીતે શીખવાડી હશે કારણ કે સ્કૂલમાંથી એને પ્રોજેક્ટ મળ્યો હતો ને એટલે શું કીધું ધ ન્યુ કાર્ડ ક્લોક કે નવી પુઠાવાળી ઘડિયાળ બરાબર વિથ અ ફ્રેન્ડલી ફેસ બરાબર ચલો શું કીધું છે વિથ અ ફ્રેન્ડલી ફેસ ચલો હવે જે પુઠાવાળી ઘડિયાળ છે એ કેવી છે તો કે ફ્રેન્ડલી ફેસ ફ્રેન્ડલી ફેસ એટલે શું થશે મિત્રતા ભરેલું ફ્રેન્ડલી એટલે શું થશે મિત્રતા ભરેલું ફેસ એટલે મોઢું ચલો હવે જે પુઠાવાળી ઘડિયાળ છે એનો ફેસ કેવો છે ફ્રેન્ડલી છે એટલે કે મિત્રતા ભરેલો છે તરત ફ્રેન્ડ બની જાય એવો એનો ફેસ છે ધ ન્યુ કાર્ડ નવી પુઠાવાળી ઘડિયાળ વિથ અ ફ્રેન્ડલી ફેસ જેનો ફેસ એટલે કે જેનું મોઢું છે કેવું છે ફ્રેન્ડલી છે એટલે કે મિત્રતા ભરેલું છે અ મેક્સ અવર હાઉસ ચલો મેક્સ એટલે બનાવવું અવર એટલે આપણું હાઉસ એટલે ઘર પણ અહીંયા હાઉસ એટલે શું કીધું છે ક્લાસ બરાબર હવે ઘડિયાળ બધે હોય તમારા ક્લાસમાં પણ હશે એટલે અહીંયા હાઉસ નો મીનિંગ શું થશે ક્લાસ જો હાઉસ લખેલું છે મેક્સ અવર હાઉસ અથવા તો ક્લાસ આપણા ઘર અથવા તો ક્લાસને કેવું બનાવે છે હેપી પ્લેસ ખુશનુમા સ્થળ ચલો હેપી પ્લેસ એટલે શું થશે ખુશનુમા સ્થળ ચલો શું કીધું છે વિથ અ ફ્રેન્ડલી ફેસ તેનો મિત્રતા ભરેલો ફેસ છે જેને લીધે શું થાય છે મેક અવર હાઉસ આપણા ઘરને કેવું બનાવે છે હેપી પ્લેસ એટલે કે ખુશનુમા સ્થળ બનાવે છે ખુશનુમા જગ્યા બનાવે છે બરાબર ઇટ ટિક્સ એન્ડ ટોક્સ ચલો ઇટ એટલે કોણ ઘડિયાળ ટિક્સ એટલે ટક ટક કરો ટોક્સ એટલે વાત કરવી બરાબર ટિક્સ એટલે શું થશે ટક ટક કરો ટોક્સ એટલે વાત કરવી
us all day to us એટલે કે આપણી સાથે ચલો તે ટીક ટીક એવો અવાજ કરે છે અને વાત કરે છે કોની સાથે to us એટલે કે આપણી સાથે all day એટલે કે આખો દિવસ બરાબર તે આખો દિવસ ટક 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 એવો અવાજ કરે છે અને આખો દિવસ આપણી સાથે વાત કરે છે કોની સાથે એટલે કે to us એટલે કે આપણી સાથે all day એટલે કે આખો દિવસ no matter if બરાબર નો મેટર એટલે કાઈ વાંધો નહીં if એટલે જો we work or play જો આપણે રમતા હશું play એટલે રમવું work એટલે કામ કરવું બરાબર જો આપણે કામ કરતા હશું અથવા તો આપણે રમતા હશું ગમે તે વસ્તુ કરતા હશું કાઈ વાંધો નહીં તો પણ તે આપણી સાથે વાત કરશે અને આપણી સાથે ટક ટક અવાજ કરીને વાત કરશે તો આ એક પોએમ છે બરાબર છે ઓકે ચાલો તો હવે આપણે રિવાઇઝ કરાવું છું અહીંયા આપણી એક્ટિવિટી કોર્સ છે પૂરી થાય છે Bharti says, well done dear, કે ખૂબ જ સરસ dear. Now you can decorate as you wish. હવે તને ઈચ્છા પડે તેવી રીતે તું તારી ઘડિયાળને શણગારી શકશ. ખુશી says yeah, કે હા મમ્મા here is a poem, કે અહીં એક કવિતા છે. I learned at school, જે હું શાળાએથી શીખી છું. મમ્મી અહીંયા એક કવિતા આપેલી છે જે હું શાળાએથી શીખેલી છું. એ કોણ બોલે છે? ખુશી. હવે શું કહે છે listen and sing with me કે તું એ કવિતાને સાંભળ અને તેને મારી સાથે ગા ચલો એના મમ્મીને કહે છે હવે આ પોએમ છે the new card clock એટલે કે નવી ઉઠાવાળી ઘડિયાળ બરાબર the new card clock એટલે કે નવી ઉઠાવાળી ઘડિયાળ with a friendly face જેનો ફેસ છે કેવો છે મિત્રતા ભરેલો છે બરાબર ઉઠાવાળી ઘડિયાળનો ફેસ કેવો છે મિત્રતા ભરેલો છે makes our house તે આપણા ઘરને બનાવે છે અથવા તો ક્લાસ તે આપણા ઘરને અથવા તો ક્લાસ કેવું બનાવે છે a happy place બરાબર આપણા ઘરને અથવા તો ક્લાસ તે એક ખુશનુમા સ્થળ બનાવે છે કે ખુશી ભરેલી જગ્યા બનાવે છે બરાબર it ticks and talks તે ટક ટક અવાજ કરે છે અને વાત કરે છે ચલો it ticks and talks એટલે શું થશે તે ટક ટક અવાજ કરે છે અને વાત કરે છે to us all day કોની સાથે વાત કરે છે અને અવાજ કરે છે તો કે આપણી સાથે all day એટલે આખો દિવસ તે આખો દિવસ ટક 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 એવો અવાજ કરે છે અને આપણી સાથે વાત કરે છે no matter કોઈ વાંધો નહીં બરાબર no matter એટલે શું થશે કોઈ વાંધો નહીં if we work or play જો આપણે કામ કરતા હશું અથવા તો આપણે રમતા હશું તો પણ તેનો ટક 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 અવાજ શરૂ જ રહેશે હવે તમે લોકો જોજો ઘડિયાળ છે તમે ગમે ત્યારે અત્યારે પણ તમારી ઘરની ઘડિયાળ જોશો ટક 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 એવો ઝીણો અવાજ આવતો હશે પણ તમે રાતે સૂતા હોય તોય ટક 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 આવશે રાતે વધારે આવશે અવાજ કેમ કારણ કે રાતે શાંતિ અત્યારે જે થોડો થોડો અવાજ આવતો હોય તો તમને ન સંભળાય પણ રાતે તમે અવાજને સાંભળી શકો એક વખત નોટ કરજો બરાબર ચલો અહીંયા આપણી એક્ટિવિટી પૂરી થાય છે ચલો એકવાર જોયું ગુજરાતી લખેલું છે